વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન હોબાળો થયો છે, જેમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા ચૂંટણીના માહોલમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ। ઘટનાના પગલે મતદાન કેન્દ્ર પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। આ મુદ્દે બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો અને બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। મારામારીની ઘટનાને લઈને પોલીસે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમના કાર્યકર વિજય બોમ્બાડિયાને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો। કોંગ્રેસે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।